બોટાદ યાર્ડમાં નવી સિઝનના કપાસની હરાજી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભે મણ કપાસના 2100 રૂપિયાના ભાવે વેચાણ સાથે હરાજીના શ્રી ગણેશ થયા. મણ કપાસના 2000 થી વધુનો ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી. વેપારીઓ અને ખેડૂતોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું. તો યાર્ડમાં શરૂઆતમાં કપાસની 10 થી વધુ ગાંસડીની વેપારીઓએ મુહૂર્તમાં ખરીદી કરી. મુહૂર્તમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં આશા બંધાઈ છે. આ સિઝનમાં કપાસનો 1600 થી 2000 રૂપિયા સુધીનો ભાવ મળે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. બોટાદ એપીએમસી યાર્ડમાં પ્રથમ કપાસનું મુહૂર્ત મારા કપાસથી કરવામાં આવ્યું છે. 2101 રૂપિયા ભાવ આવ્યો છે. મેલડી કૃપા ટ્રેડિંગ દ્વારા મારો કપાસ વેચાણ કરેલ છે અને ખૂબ સારો ભાવ મળેલ. આવતા દિવસોની અંદર હજી કપાસની સીઝન બાકી છે. હા, ભાવને લઈને તમારે ખેડૂત તરીકે કેવી આશા? ભાવને લઈને તો 1500 થી 2000 સુધીની આશા છે. પછી તો આવો ભાવ રહે તો બહુ સારું કહેવાય એમ. કપાસનો ભાવ આજે મુહૂર્ત હોવાને કારણે 2100 રૂપિયા રહ્યો છે, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ટેકાના ભાવો ખરીદી કરવા માટેની જાહેરાત કરી છે. ત્યારે આજથી જ તે ટેકાના ભાવે ખેડૂતોને નોંધણી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને ટેકાના ભાવે 1622 રૂપિયાથી સરકાર કપા ખરીદવાની છે. ત્યારે 1622 તો ભાવ નક્કી જ છે, પણ વધારે ચીન અને રશિયા સાથેના માનનીય વડાપ્રધાનશ્રીના સંબંધોને કારણે આગામી દિવસોમાં વધારે ખેડૂતોને ફાયદો થાય છે હું માનીશ. બહારથી આવતા ખેડૂતો માટે વરસાદ જેવું વાતાવરણ હોય તો એની શેડ માટેની વ્યવસ્થા છે અને ખેડૂતોને જમવા માટેનો અહીંયા ભોજનાલય છે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે, એવી ઘણી જ બધી જ પ્રકારની વ્યવસ્થાઓ